નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ કપડવંજ તાલુકાની. કપડવંજમાં સંકલ્પ હોસ્પિટલ ખાતે મેમોગ્રાફી અને પેપર ટેસ્ટનું વિનામૂલ્યે તપાસ કેમ્પ યોજાયો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને જીસીએસ હોસ્પિટલના સહયોગથી કપડવંજ ખાતે આવેલ સંકલ્પ હોસ્પિટલ ખાતે મેમોગ્રાફી એટલે કે બ્રેસ્ટ કેન્સર અને પેપ ટેસ્ટ એટલે કે ગર્ભાશય મુખનું કેન્સર વિનામૂલ્યે તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જિલ્લા તાલુકા હોદ્દેદારો હાજર રહ્યા, જ્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ખેડા જિલ્લાના ઉપપ્રમુખ નયન પટેલ અને મહિલા વિંગ ચેરપર્સન હેમલતાબેન દ્વારા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આવનાર દિવસોમાં ખેડા જિલ્લાના દરેક તાલુકામાં કેમ્પનું આયોજન કરવામાં આવશે. સંકલ્પ હોસ્પિટલના કેમ્પસમાં આજે જીસીએસ હોસ્પિટલ તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સહયોગથી આજે એક રીતે જોઈએ તો દુનિયામાં સૌથી વધારે જે સ્ત્રીઓમાં કેન્સર જોવા મળે છે કે જે ગર્ભાશયના મુખનું કેન્સર છે અને સ્તનનું કેન્સર છે, તો એની જાગૃતતા અને અર્લી આપણે ડિટેક્શન ડાયગ્નોસિસ કરી શકીએ એના માટે આજે ઉમિયા ફાઉન્ડેશન અને એના સહયોગથી આજે સંકલ્પ ચિલ્ડ્રન હોસ્પિટલના કેમ્પસમાં આપણે એક ડાયગ્નોસિસ કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે. અને આજે એ ઓર્ગેનાઇઝ કેમ્પમાં જોઈએ તો પ્રમુખ ફાળો જે સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના નયનભાઈ તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હેમલતાબેન અને એ ફાઉન્ડેશનના તમામ સભ્યો આજે ભેગા મળીને સ્ત્રીઓનું એક ઓર્ગેનાઇઝ કર્યો છે ડાયગ્નોસિસ કેમ્પ.